તો સ્વાગત છે બધાનું અમારા પાછા નવા વ્લોગમાં. બધાને કહી દો જય દ્વારકાધીશ. અહીંયા આવી જાઓ. અહીંયા કઈક અવાજ આવે છે. ક્યાંથી અવાજ આવે છે? અહીંયા અંદર ઓલું કામ કરી ગ્રેન્ડ ફ્લેટ ચાલુ કરી. ગ્રીન ફ્લેટ કરો. વચમાં થોડોક આરામ હતો, પાછી ચાલુ થઈ જવે. અરે મમ્મી બેઠા હતા ને પપ્પા ગ્રીન ફ્લેટ કરતા હતા. હા, હું આ વાસણ ફેરતા મેલતો હતો. જો મમ્મી વચમાં બંધ હતી, વળી પાછું ચાલુ કરી આજથી. જો મમ્મી તમારી જો હા, જો પપ્પા પાસેનું નામ કરે છો. હે હું આ અંદર આવ્યો. દેખાવ કરે છે ને. ના ના, રસોડામાં આવ્યો તો મેં ત્યાં થોડુંક હકલ લઈ પછી પાછા મેં થોડુંક કામ કરી, પાછી વળી પાછા થોડાક વાસણ છે થોડાક ધોઈ નાખે ઈ. અને ખાટલી. હાલો પપ્પા અત્યારે આપણે રીલ બનાવવાની. હા તો હાલ ठीक है, क्या पता अपने पति की हेकड़ी कैसे निकाले. ठीक है, तुम और मम्मी करेंगे, है कि नहीं? ना हाथ तो खोटो है मम्मी. કેવું પતિ કી હેકડી हाँ ત્યાં ખાસી હેકડી કાઢી નાખતા. હા માં, આ તો એવું છે, હેકડી માં બેકડી થઈ ગઈ. હા, કાઢવે કે નહીં મમ્મી તમારા પતિ ની હેકડી? અરે ના ના હે એવું નથી કરવું. ભાઈ હેકડી એટલે હું? એ મને ન ખબર. હેકડીમાં પાછી અમને ખબર ન પડે. चलो प्रीति मम्मी को बताओ तो हेकड़ी क्या होता है. હેકડી એટલે હું क्या बोलता है हेकड़ी को? उसका ईगो एटीट्यूड ऐसे ईगो एटीट्यूड. वो निकालना, घमंडी को सीधा कर देना ऐसा, है कि नहीं? નહીં એવું નથી. આપણે રેલની ટોપિક વિડીયોમાં વ્લોગમાં નહીં કહીએ તો એના માટે તમારે અમારે રીલ જોવા જવું પડશે. હાલાકી બધા જોઈ જ લઈ છે, એવું નથી. હાલો ચાલુ કરીએ આપણે રીલ. તો અહીંયા હું આ મંડળી કરે છે મમ્મી? सीखू બોલો તો ક્યાં? सीखू से શીખું શેક. હે પપ્પા હે? શું બને છે? આ શીખુનું ઓલું જૂઠ બનાવવાની એવું તો. ઝુક. પાપા કે પાસ તો બસ ઝુકસી ઝુકસી. હે મમ્મી? તો મજા આવી કે ને રીલ બનાવવામાં? હા આવી હા. તો આ સાચું છે કે ખોટું? કેમતી છે કે ના, નહીં? અટાણે હાસું જ છે. ઈ અત્યારે સાદા સુલાની જરૂર છે. અટાણે માણસ અટાણે ચૂલા ગોતે છે. સોના કરતા એની કિંમત છે હા. અટાણે. કારણ કે પેટ તો ભરવું. પેટ તો ભરવું. એ તો હું 3 પેલા ટાઈમ આની તો જરૂર પડવાની જ છે. તમે એક પોલું ફોનું આગળ મેલો તો ઈ તો નથી ખવાતું કઈ. હા પણ સુલો હોય તો તમે ગમે એ કોશિશ કરીને પણ થોડા ગાજી રસોઈ કરી શકો. હા. જેવું ગમે એવું. હા ગમે એવું પણ આવડે કે તમે- ન આવડે પણ પેટ તો ભરાઈ જાય. હા આવડે કે ના આવડે પેટ તો ભરાઈ જાય. અને મને ચૂલો વાપરવાનો મને કંટાળો ન આવે. હું પહેલેથી વાપરું ને એટલે મને મજા આવે. એટલે મને કંટાળો ન આવે. હું તો રાંધી લઉં. को पैक कर देगा. ठीक है, अच्छा सा. ચૂલો લઈ જવાનો. बस सिक्योरिटी पास हो जाना चाहिए. ઉપાડો. सिक्योरिटी पास. એક ચૂલો લઈ જાઓ. ગાયકના મમ્મી પપ્પા ઘેરે કહે કે આ હું લોટડી આવે. આ શું છે આવું? હા. કે બેટા આ હું લઈ આવ્યા છે? क्या कर रहे हैं? બેઠા છે વાડામાં ગેસ કંઈક લેવા હમણાં આવે. मम्मी क्या कर रही है? आप क्या कर रहे हैं? उसका कितने दिन से ख्याल नहीं रखा. अच्छा, तो क्या धोना है या क्या करना है? मशीन में भी वो होता है एक सेंस, पता है कि नहीं है? क्या? मतलब मशीन भी बहुत समझदार होती है. अच्छा, जैसा कि जैसे कि इसका माइलेज, जैसे कि एवरेज बुलेट का माइलेज है 40, तो बहुत हाईएस्ट है. मतलब 30 से 40 हम मानते हैं. ठीक है, इसके बीच में होता है. बट इसका माइलेज का कोई ऐसा कुछ फिक्स ही नहीं है. मतलब तुम ऐसे 100 रुपए का 1 लीटर डाल दोगे हाँ. तो ये 70-80 किलोमीटर पे चलता है. बाप रे. और ये ऐसा क्यों? ये और कोई कभी कभी यही गाड़ी सेम 35 किलोमीटर भी नहीं चलता. आहा. मतलब इसमें बहुत ही सेंस है. અમારી આમ ગાડીની હાલત સારી છે. मतलब ये जो ट्रू बाइक लवर हो गए, जो ट्रू ऐसे मशीन पैशनेट हो गए. पैशनेट हो गए, जो लगा होगा वही समझ पाएगा कि बाइक में भी एक बहुत ही एक इसके अंदर भी जान होती है. हाँ, इसको भी समझ है. इसको भी समझे. इंटेलिजेंस. इंटेलिजेंट है ये. ओके. तो क्या अभी इसको साफ करने का सोच रहे हैं या क्या?
हाँ, इसको साफ करना है, कितने दिन से साफ नहीं किया। ये जो बाइक लवर हो गए वही समझ पाएंगे। मतलब कि अगर इसको मैं वो नहीं वो प्यार जता रहा बाइक को तो ये रूठ जाती है, तब इतना माइलेज नहीं देती। बट जब वो प्यार से केयर करता हूँ तब ये बहुत ही अच्छे से चलती है। बट एंड इसका भी स्टोरी बहुत ही यूनिक है। और ये बाइक मैंने ली थी क्या क्या इस बाइक का भी स्टोरी हम शेयर करेंगे हमारे व्लॉग में नहीं, लव स्टोरी में। हम जब हमारा वो व्लॉग आएगा उसमें हम शेयर करेंगे कि बाइक की क्या स्टोरी है कि नहीं। इसका भी बहुत क्या बोलते हैं उसको, अहम रोल है। हाँ, इस बाइक का बहुत ही अहम रोल है हमारी लव स्टोरी में, जैसा तैसा नहीं है। लोग बोलेगा बता भी दो कितना खींचना है। बताना है, हम भी चाहते हैं बताएं, बट हम क्या, हमारा अभी कुछ वो बहुत ही उलट सुलट अभी जिंदगी चल रहा है। कभी भी कुछ भी फिक्स हो, मतलब कि कोई फिक्स नहीं, हमारे अकॉर्डिंग नहीं चल रहा, वो दिक्कत है कि नहीं। तो सबके साथ ही ऐसा होता सबके साथ ही ऐसा होता है। बट एक टाइम मतलब कि वो एक आता है फिर भी कि नहीं अब हम हमारा टाइम वो अकॉर्डिंग कुछ करना चाहते हैं। बट वही हमारा वो करना जा रहे हैं, बट मतलब एक मोमेंट पे ये और नेक्स्ट मोमेंट पे कुछ प्रेडिक्ट हाँ नहीं कुछ प्रेडिक्ट नहीं कर सकते ऐसे। तो दैट्स वाई। बट जल्दी से, बहुत जल्दी થી આવશે, બોલ દો આવશે। અને જલ્દીથી પ્રીતિને આપણે બુલેટ શીખવાડશું એના સેલ્ફ, કોઈ હેલ્પ નહીં, કોઈ પીછે બેઠने वाला नहीं, ठीक है। પ્રીતિ કે મારે ટ્રેન આકવી। ટ્રેન આપી? હા, હવે ટ્રેનનું બેન કહી દે. એ તો ભાઈ ટ્રેનનો ट्रेन તમારે नहीं फ्लाइट ફ્લાઇટ। प्राइवेट जेट। એ તો તમે એટલું ભણો ને તમને મળે તો પાયલોટ બનો ને। અમે થોડા ના પાડી. હા, પાયલોટ બનો। પણ એ કે હવે મારી મેં મેથ નહોતું રાખ્યું ભાઈ, એટલે એ વડાડી ગયો ફિઝિક્સ ને તો मैथ, પાછું અમને ન ખબર હોય. है कि नहीं। अब वापस दे दो हम फिजिक्स और मैथ का एग्जाम, ठीक है। नहीं तुम सिखा दो मुझे। ये क्या मार है सिखाड़वानो। એ માટે એને કેમ પાયલોટ, એ થોડો પાયલોટ છે આ હેલું હોય ઈ એકદમ, એમ કે વધારે અઘરું ન હોય, નહીં। ખાલી એક દાંડી જ આમ કરવાની, ઓમ આવલા આપણે જોતા હોય કેવી खाली एक डांडी आम करना, टेक ऑफ करना है तब ऐसे कर लो, फिर ऊपर करके फिर बहुत एक्सपीरियंस। हाँ फिर लैंडिंग गियर को ऑफ कर दो और ऑटो पायलट दे दो, बस फिर सो जाओ। પછી એમાં નંબર ઓલા એ બધું વાંચવું પડે, એમ ઇંગ્લિશમાં બધું હોય। એમ કાંઈ દાંડીએ હલાવી ન ભેગું થાય, એમ કાંઈ દાંડીએ ફેરવે ન ભેગું થાય। એમાં બધું ઇંગ્લિશ બધું લખેલું હોય, આ રીતે કરવાનું, કંટ્રોલ કરવાનો, કોઈ એન્જિનમાં ખરાબી આવી ગઈ તો કયો રસ્તો લેવો, એ બધું એમાં બધું આપેલું હોય। इंजन में खराबी आई थी, आ लोग ने खबर पड़ी गई तो શું કરીએ આ પોર બિચારા કેટલું માણા મરી ગયું જો. હા એ इंजन में खराब हो ગમે એ મરવાનું હોય એટલે પતી જ ગયું, ઓલા નાના ટાઈમ જ ન રહ્યો। પણ એ એક છે કે ભાઈ આપણી જિંદગી હોય કે આપણે જે સડ્યું હોય તો આપણે ખ્યાલ હોય તો તમે આવડતે કે નહીં એટલું કંટ્રોલ કરીને ગમે ત્યાં ઉતારી શકો એમ। હજી તો સડ્યું ન સડ્યું હજી તો સડ્યું ના સડ્યું તો આ ઓલું થઈ ગયું, એમાં કોઈ શું કરે? હજી તો બિચારો પાયલોટ ને વિચારવાનો ટાઈમ ન રહ્યો તો નોટને બિચારાને વિચારવાનો ટાઈમ ન રહ્યો, એને કોઈ કાંઈ ન થયું, એ તો સડ્યું સીડા ભેગું જ બોલું થયું, એમાં શું કરવું? ડાયરેક્ટ સીધો ક્રેશ નાના નાના ભૂલકા બધા એમાં નાના નાના છોકરાઓ बड़े बड़े सपने लेके जो जा रहे थे, बट ये तो रेयर ऑफ द रेयरेस्ट था। ऐसा तो बड़े बड़े सपने लेकर जा रहे थे तो हमारा के तो ईश्वर નું બધી આખું પરિવાર વાળા 5 સભ્યો હતા, એ કેવા નાના નાના ભૂલકા વાળા ઝુડવા હતા બિચારા। અમુક તો એને મમ્મી પપ્પાને મળવા જતા હતા, અમુક એને પત્ની ને અમુક પત્નીઓ છે પોતાને પતિ પાસે જતી હતી, એટલે આમાં બધું એવું હતું। मतलब कि वो अरे इतना एडवांस है, अभी तो फ्लाइट ही इतने एडवांस हो गए, इतना टेक्नोलॉजी आ गया, 2 इंजन तो फेल हो ही नहीं सकते। वही ना रेयरेस्ट, जो पॉसिबल भी नहीं था वो पॉसिबल हो गया। बट जहाँ पे वो आता है कि नहीं ये पॉसिबल नहीं है, तो उसका भी तो चांस तो है ना, ऐसा वो ऐसा तो कभी बोल ही नहीं सकते कि ये चीज पॉसिबल नहीं है। तो એવું થતું હોય અને જિંદગી તૂટી ગઈ ને ઈ ના કોઈ હાથી જ ન કોઈનું હોય. કોઈનું वरना
सोचो इतने सबका डेथ हो गया, वो एक था, अब उसको लकी बोलो या अनलकी बोलो कि जिंदगी भर ऐसे यादों के साथ उसको रहना पड़ेगा। हाँ। वो बच गया ये। वो बच ગયા તો એ બચી બચી ગયો એ બધું કુદરતની એ ઈશ્વરની મરજી છે બધી એમ. ઉપરવાળાની મરજી ઉપર આપણે કાંઈ ન કરી શકીએ. એની મરજી હોય તો આપણે એની મરજી હોય. પાણીનો ગ્લાસ આપણે પી શકીએ, નહીં તો ન પીવાય. એવું છે બધું. इसीलिए बोलते हैं कि जितना जी सके न जी लो, ऐसा। હા જેટલું માણા કે સારી રીતે જિંદગી જીવો એવી જિંદગી જીવી લ્યો તમે. एक ही जिंदगी है। दूसरे का बुरा लगाते रहेगा या दूसरे का वो, अरे उसने ऐसा नहीं बोला मुझे, अरे उससे मैं इतना एक्सपेक्टेशन એવું रख એવું रहा નહીં था, કરવું લેવાનું. अरे उसने मुझे बुरा बोला, એટલે એમાં આપણે ન પડ્યું રહેવાય. ના રે, કૃષ્ણ ભગવાન એ જયા કૃષ્ણ ભગવાન ને આજે થયું ને, ને ભાઈ કંસ ને તો મારી નાખ્યો, આગો મામો હતો. હા હા મામો પછી એનો જે કંસ નો જે સસુર હતો, क्या नाम था उसका ससुर का? और जरासंध, क्या हाँ हाँ जरासंध? हाँ, ससुर થી રેવાયું નહીં હા કે મારા જમાઈને કેમ અહીંયા માર્યો, હા એવો તો કોણ હે કૃષ્ણ. હા એટલે એ વારંવાર આવી અને અહીંયા વાર કરે કૃષ્ણ ઉપર ને આખી યાદવ વંશ ઉપર. ગોકુળમાં મોટા થયા, મથુરામાં જન્મ એમ છે ને. મથુરાની જેલમાં જન્મ હા અને મથુરા ગોકુળમાં ગોકુળમાં મોટા થયા. હમ ગોકુળમાં એટલે એ વારંવાર અહીંયા આગળ કરે, વાર કરે. હમ. કૃષ્ણ ભગવાન ને બલરામ ને એમ હર વખતે એને પછાડી દે, હર વખતે એને હરાવીને પાછો મોકલે, તોય બોલો ભાઈ પાછો આવે તૈયાર થઈને. કૃષ્ણ સસરા. હા એટલે ઈ વારંવાર આવો. પછી કૃષ્ણ ભગવાન કહે જો આવું આપણે કરીને આપણે આમાં છે ને આમાં ગ્રોથ ન થાય, આમાં ને આમાં તમે અટકાઈ લ્યા રહ્યો. અટકાઈ ગયા. તમે ગમે એ વસ્તુ હોય હા તમે સાચા જ છો, તમારી જીત થવાની છે, જીત થવાની. પણ તોય તમારું મન તો ન્યા અટક્યું ને, તમારે બીજું કામ ન થાય. આને મારવો છે. આ તમારે ઈ આવી જાય, તમારે કઈક બીજું કરવું છે, તમારો પ્લાનિંગ બીજા છે, પણ આવો કોઈક દુશ્મન એવો પરાણ નો દુશ્મન એવો, તમે તો એના કામમાં અટકાઈ ગયા, એને હરાવો ને એ કરો ને બીજા કામ બધા અટકી જાય. એટલે પછી કૃષ્ણ ભગવાને કીધું આ જગ્યા મૂકી અને આપણે હવે આ જગ્યા મૂકીને આપણે બીજા જગ્યાએ વયા જાય. એટલે એની બાઉન્ડ્રી નથી, આપણે ઈ બાજુ વહી જાય. અને ઈ જે આપણે આ द्वारका एवा ना, वहाँ पे वो ये द्वारका जब था उनका वो ये बलराम का वो ससुराल ने वो दिया हुआ था, वो पता है कि नहीं? मतलब कि ये बलराम ना जो ससुराल में थी आखो, मतलब बलराम की जो वाइफ थी उनका ये पूरा द्वारका या ये બધો વિસ્તાર એનો હતો. એટલે કીધું કે તો આપણે દ્વારકા સાઈડ આપણે એ બાજુ નવી નગરી વસાવી. પછી ન્યા આખો બધો યાદવ વંશને વસાવ્યું કૃષ્ણ ભગવાન. मोरल ऑफ द स्टोरी कि जब तक बदल सकते हो ट्राई करो, फिर एक मोमेंट पे समझ जाना चाहिए कि जिसको नहीं बदल सकते उसको छोड़ के आगे. એટલે જે આપણે આવા હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, એટલે એને એવું આપણે નહીં કરે કે અરે અમે તો સાચા છીએ, અમે તો આને લડશું, અરે અમે તો આને પૂકી નહીં. આપણે સાચા હોય ગમે પણ એવાથી દૂર છેટું રહેવાનું. છેટું રહેવાનું, બદલી જવું સારું. આપણે હટી જવાય. હટી જવું. ભલે આપણે સાચા હોય, સાચા છીએ, પણ એના પછી ખોટી વધારે ધડ નહીં કરવાનું. ખોટી ધડ નહીં. ખોટા વારે ખોટી ધડ નો. હા, ખોટા વારે પછી વધારે ખોટી ધડે નહીં ધડે કરવાની. ન કરવાની. એ હંમેશા ખરાબ માણસો થી જેટલા છેટા એટલું સારું. આપણે જ લાભ. એટલો ફાયદો. આપણે એને વધારે લાભ કરીને એમાં ફાયદો કઈ થવાનો નથી આપણે. એમાંનો ફાયદો થાય. હું અહીંયા વાત ચાલે મમ્મી, હું કયો? ભાઈ તમારે જે ખાવું હોય ને તમારે જમ ખાવું હોય आप क्या बोल परेशान रहे है कि आप क्या खाएंगे, इससे પૂરા सब ખાવ હોય તો પૂરા परेशान કરી. आ, लोग कुछ लोग ऐसा कमेंट कर रहे हैं कि आप ऐसे मतलब कि ऐसे बाहर की लड़की फिर ऐसे कैसे ये सभी अरेंज कैसे क्या बोलेंगे इसको? अंडरस्टैंडिंग. हाँ तो यही होता है ना एक हेल्दी रिलेशनशिप का, हाँ यही होता है एक हेल्दी रिलेशनशिप का. ऐसा नहीं हो सकता कि सामने वाले को जो पसंद है बस वही करो और तुम अपना सब सैक्रिफाइस करो. कभी उसका भला सोचना, कभी मेरा भला, वो मेरा भला सोचे, मैं उसका भला सोचूं. हमें मतलब कि हमें सामने वाले का भला सोचना, सामने वाला हमारा सोचेगा. ये है म्यूचुअल अंडरस्टैंडिंग, ये होता म्यूचुअल अंडरस्टैंडिंग. इसकी वजह से ही अच्छा रिलेशन चलता है. हेल्दी रिलेशन हर एक रिश्ता में, नॉट जस्ट फिर वो हस्बैंड वाइफ हो, रिश्ता. भाई बहन हो, माँ बाप हो, फिर मामा जो भी हो, है कि नहीं, बुआ चाची मामा, सबका.
હે પપ્પા આખું પરિવાર હોય એકાબીજાને સમજે ને તો જ આગળ વધે, બાકી એ ગાડું ન્યા ને અટકી જાય. બધા સમજે તો ભેગું થાય. ભૂલ તો બધાયમાં આવે, મારું હું કહું મારી ભૂલ આવે, હા, ભૂલ તો તારા પપ્પાની આવે, બધામાં આવે. તારી આવે, પણ બધાને સમજવું જોઈએ. બધા સમજે અને કોઈ દી ઉતાવળમાં કોઈ દી ગમે એ વાતથી પગલું ન ભરાય. નહીં, ઉતાવળમાં ન કાંઈ કરાય. 5 વાર વિચારી બસ, અને પછી આપણે- પગલું ભરાય, આગળ હલાય, કોઈ પણ વાત હોય. तो अभी हम थे, क्या खाना है आपको यहाँ पे? यहाँ सब ये तो उतावड़ में पगलू आ गया, मतलब उतावड़ में पगलू नहीं भरना, मैं समझ आ गया। पगलू આ તમારે છે? हाँ आ लियो मम्मी, पकड़ो तो हूँ प्रीति ने कही दो, हल को पकड़ दो। देखो, मतलब उतावड़ में पगलू नहीं भरना, मतलब कि सोच समझ के पगलू भरना, मतलब कि ऐसे सोचना है। એમ નથી, એનો અર્થ ઈ નહીં થયો. એનો ઉતાવળ પગલું ભરવું નહીં, એનો અર્થ ઈ ન થાય. વિચારવાની એને વાત. વિચાર કરીને કે આપણે શું કરવું છે, શું નથી કરવું, એને ઉતાવળું પગલું એને ભરવાનું. कारण पड़ी ने उल्लू बनावा देवाय। છે. કારણ વિના નહીં લેવા દેવાનું. હા, મેં કીધું ઈ तो ऐसे ऐसे ही तो ये भी एक रीजन है ना हेल्दी रिलेशन का, है कि नहीं? अब तुम सबके घर पे घुल मिल के रहोगे, हंसी मजाक करोगे, है कि नहीं? सच बोलो। हाँ? बोलो। हाँ હસી મજાક તો જીવનમાં હોવું જ જોઈએ. हाँ હવે એમને એમ તમે મૂંગા મૂંગા રહ્યો તો એનો અર્થ શું હોય? એમાં કઈ ભેગું ન થાય. તો અડધી કલાક રેસીપી જોઈને યુટ્યુબ ફેરવીને અમે નક્કી કર્યું છે આજે રાતનું બહુ જ વિશાળ ભવ્ય ડિનરનું મેન્યુ. उसको डिनर का मेन्यू भी नहीं बोलते, उसको बोलते राजभोग. राजभोग हमें नक्की કર્યું છે. तो आज मम्मी ने प्रीति आज राजभोग बनवाना है। मेन्यू आप बता दीजिए, चलिए। प्याज के पकौड़े. અને મમ્મી બીજું હું બીજું પકોડાનું કીધું, બીજું બીજું તો કાંઈક સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું કરશું. आलू पकौड़ा और प्याज पकौड़ा. સમજ્યા પપ્પા? હું આજ કીધું હે? પ્રીતિએ હું કીધું સમજ્યા? આલુ પકોડા. કાંઈક આલુ પકોડાનું કીધું, આલુ પકોડા. એટલે એ હું આપણે તો આ બને જોઈ આવે તે ખબર પડે. તારા પપ્પા ને તો થાળીમાં આવે ને પછી રાજી થાય. કઈ ખ્યાલ આવે કે આ એને આલુ તને તો પકોડા, ખબર છે પ્યાજ કે એને પકોડા. ખાવાનું કઈ થાળીમાં આવી ગયું એટલે ઈ રાજી. આપણે તો શાક રોટલી સિવાય બીજું કોઈ જમ્યા નથી. એમ તો ઘણું જમ્યા. કેને? આવ પછી શાક રોટલી ન ખાવ. મમ્મી આ તમારી હાવ આમ જાવ તો એમ વેલ્યુ ઘટાડે છો। फिर लोग बोलेंगे कि आप पूरी जिंदगी मम्मी ने कुछ नहीं खिलाया. હા ये गलत है. તે કેની પકોડા આપણે કેથી જમ્યા? જો આ રેડી નક્કી થઈ ગયું ને, હા. ચલો તો પ્રિપરેશન કર દો સ્ટાર્ટ। ચાલો હજી બટેટા બાફવા દો. ચાલો। અને પપ્પા શું કરશે તો તરી દે એમ? તો આપણે એકે ખાઈએ ને. फिर पापा को जैसे जला हुआ पसंद आता है ऐसा हमें खाना ઈ હાલે. પછી આપણે એમ કેવું પડે આમને જલેલું પસંદ છે, પસંદ છે પછી પસંદ કરવું જ પડે ને. ના છૂટકે। ના જો. કેમ ચલેલા? દાદેલા. તો ગાડી. હાલો અહીંયા ગ્રીન ફ્લેટ ચાલુ થઈ ગઈ છે। छुटका छुटका. મોટી લઈ લો બેન. હાલો વાહ મોટી મોટી. ઉપર લાગે ને. ये बैठे बैठे काटती तो हूँ. હા હા. ઓલી મોટી. अब बिछाओ ना. ભાઈ જા। આમાં લોકો એવી કોમેન્ટ કરે છે કે તમે તમારી પત્નીને કોમેન્ટ અને પ્રેમ કરો. હવે પ્રેમ તો કેદું ની કરેલી છે, હવે તો પૂરી થવા આવી. હવે પ્રેમ હવે કેટલી કરવી? હવે તો પ્રેમ પૂરી થવા આવી. આ મમ્મી યાર લગ્ન કરે એ જ મોટી સૌથી મોટી પ્રેંક છે। હા, લગ્ન કર્યા, શાદી કરી, એ જ મોટી પ્રેમ છે. હવે એથી પ્રેમ કેવી હોય? હા એનાથી તો કઈ જોરદાર આવતી નથી કઈ. हाँ। किसका प्रिपरेशन चल रहा है? कांदा भजिया. किसका? कांदा भजिया. कांदा भजिया। जो है ग्रीन फ्लैग चालू જ છે। કઈ ઓલા પેટી મેળ દઈ ને. હા. હે મમ્મી? પપ્પા કે હું ગ્રીન ફ્લેગ ચાલુ જ રાખું? તું રાંધવાનું વધારી દે તો પછી અહીંયા હારેલું હોય તો પછી પુગાડવું જ ખરું ને. મેં રાંધવાનું વધારે દીધું। તું કે મારે આલુ વડા વડા ખાવા, તું અહીંયા અમને ખાવાનું તારે વધારે હોય આ તે મહેનત વધારી તો પછી અહીં વસ્તુ પડેલી હોય તો હારવી જ પડે ને. હમ। એટલે એમ હતું એટલે અહીં પડી હતી મૂકવા ગયા. જો આ કિંમતી વસ્તુ સમજ્યા એ તો બરોબર ને. છે કે નહીં અત્યારે કિંમતી? હોય જ ને. હે મમ્મી?
આ બધા સુરત માંથી બધા ભાગી જાય બિચારા ઘરે. અને જે ગેસ ઉપર રાંધ્યું હોય એને તો અટાણે બહુ મહેનત પડે, કારણ કે પરસેવો વરે ચૂલે રાંધવામાં, ઉનાળો છે તો જે ચૂલે જે આમ ગેસ ઉપર રાંધેલો એ ચૂલા એટલે એને મેળે ન આવે એટલો. એટલે એને જડ દઈને મેળ નો આવે. પણ મને તો બાજરાના રોટલા પરસેવો ભલે હોય પણ કાંઈ ભૂખ્યો થોડો રહેવાય કાંઈ. પરસેવો તો લૂસી લેવાય રૂમાલથી. હા કાંઈ ભૂખ થોડી સહન થાય. તમે બે દી એક દી પાણી આમાં મીઠું તો નાખેલ છે. એટલે હવે આજ ભજીયા પણ એમ બનવાના હો મમ્મી. હે હાલો રોટલી જ કરી નાખ. अब मैं कोई रोटी बोटी कोई मैं नहीं खाने वाला. તો કોણ ખાય? તો કેમ શાક પપ્પા. રોટલી બનાવી? એ પપ્પાને દઈ દેજો. પપ્પાને ભજીયા ભજીયા નહીં મળે, ખાલી રોટલી શાક રોટલા દઈ દેજો. અરે એના ફેવરિટ છે, નો ખાય. જમવાય બેહી ગયા. હાલો હાલો બેહી જવાનું ને હવે. હા જોઈ દો આપણે ત્યારે હાલો લ્યો બેસો બેસો. હાલો પેટનો ખાડો ભરવા આવી જાઓ. હાલો તો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરશું. તો બધાને કહી દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો જમવા. ચાલો કેવા દ્યો. હા હા કહી દો કહી દો. હાલો આ બટેટા વાળા ને ડુંગળીના ભજીયા, હે પપ્પા. સેવ ટમેટાનું શાક ને રોટલી ને. હા હાલો હાલો બધાય જમવા. જમવા. જય દ્વારકા. હા જય દ્વારકાધીશ. હાલો બાય.